ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. શલ્યતંત્ર ફ્રી લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ ટોપિક છે એન્કાઇલોઝિંગ સ્પોન્ડાલાઇટિસ. ડેફિનેશન શું છે? તો એન્કોલાઇઝિંગ સ્પોન્ડાલાઇટિસની ડેફિનેશન છે એક પ્રકારનો ક્રોનિક ડિઝીઝ છે, પ્રોગ્રેસિવ છે. પ્રોગ્રેસિવ એટલે કે ધીમે ધીમે જે છે પ્રોગ્રેસિવ થાય છે. ઇન્ફ્લામેટરી છે, ઇન્ફ્લામેશન થાય છે. જોઈન્ટ સ્ટીફ બને છે. કયો? તો કે એક્ઝિયલ સ્કેલેટન જોઈન્ટ જે છે સ્ટીફ બને છે. અને જે સ્ટીફ બનવાને કારણે શું થાય? તો કે જે વર્ટેબ્રા હોય છે એ વર્ટેબ્રાની જે મૂવમેન્ટ જે છે એ થઈ શકે. આપણે આગળની તરફ ઝૂકી શકીએ, પાછળની તરફ ઝૂકી શકીએ, એ વર્ટેબ્રાના કારણે છે. પરંતુ જ્યારે સેક્રો ઇલિયક જોઈન્ટની અંદર શું થાય છે? એન્ક્યુલાઇઝિંગ સ્પોન્ડિલાઇટિસ એટલે કે ઇન્ફ્લામેશન થાય છે. ત્યારે શું થાય છે? એની અંદર HLA-B27 જીન જે છે પ્રેઝન્ટ હોય છે અને એ સેક્રો ઇલિયક જોઈન્ટ જે હોય છે તે સ્ટીફ થઈ જાય છે. અને જે લોર્ડોસિસ એટલે કે મૂવમેન્ટ જે સ્પાઇનની હોય છે આગળની તરફ ફ્લેક્શન અને એક્સટેન્શન, એ મૂવમેન્ટ શું થાય છે? જતી રહે છે. અને એના કારણે આપણે આગળની તરફ ઝૂકી શકતા નથી. અને એને શું કહેવામાં આવે છે? એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ. કોઝ શું છે? HLA-B27 જીન જે છે પ્રેઝન્ટ હોય છે આ ડિઝીઝની અંદર. પેથોલોજી શું છે? તો સેક્રો ઇલિયાક જોઈન્ટની અંદર શું થાય છે? સામાન્ય રીતે પ્રથમ ઇન્વોલ્વમેન્ટ થાય છે સેક્રો ઇલિયાક જોઈન્ટ. પછી લંબર રિજિયનની અંદર પણ ઇન્વોલ્વ ધીરે ધીરે થાય છે. પહેલાં ક્યાં થાય? સેક્રો ઇલિયાક એટલે કે નીચે થશે. ત્યારબાદ લંબર રિજિયનની અંદર પણ ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. એટલે પહેલાં શું થશે? સેક્રો ઇલિયાક જોઈન્ટની અંદર આ ઇન્વોલ્વમેન્ટ થાય અને ત્યારબાદ એની ઉપરનું લંબર રિજિયનની અંદર પણ ગ્રેજ્યુઅલી ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. કેટલીક વાર હિપ, ની અને મેન્યુબ્રિયો સ્ટર્નલ જોઈન્ટની અંદર પણ ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. એટલે કે હિપની અંદર સાઈડમાં, નીમાં નીચે અને મેન્યુબ્રિયો સ્ટર્નલ જોઈન્ટની અંદર પણ ઉપરની સાઈડ ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. એટલે કે આની પેથોજિનેસિસની અંદર પ્રોગ્નોસિસ કઈ રીતનું છે? તો કે શરૂઆતમાં શું થાય? સંધિની અંદર સાઇનોવાઇટિસ જોવા મળે છે. ઇન્ફ્લામેશન થાય છે. સાઇનોવિયલ ફ્લુઇડની અંદર ઇન્ફ્લામેશન થાય. એ સાઇનોવિયલ ફ્લુઇડનું ઇન્ફ્લામેશન ક્યાં જાય? તો કે આજુબાજુના કાર્ટિલેજમાં જાય. એટલે કાર્ટિલેજનું શું થાય? ડિસ્ટ્રક્શન થાય. એ કાર્ટિલેજનું ડિસ્ટ્રક્શન થાય એટલે બોનનું શું થાય? ઇરોઝન થાય. પછી એ બોનને શું કરે? ફાઇબ્રોસિસ કરે અને એના કારણે ફ્યુઝન ઓફ ધ બોન થાય. એટલે સામાન્ય ભાષામાં આપણે સમજીએ તો કે જે ગાદી છે એની અંદર ઇન્ફ્લામેશન થયું, એની અંદર જે સાઇનોવિયલ ફ્લુઇડ છે એનું ઇન્ફ્લામેશન થયું એટલે આજુબાજુના કાર્ટિલેજનું ડિસ્ટ્રક્શન થયું. કાર્ટિલેજ સાથે શું જોડાયેલું છે? બોન. તો બોનનું પણ શું થયું? ઇરોઝન થયું, ફાઇબ્રોસિસ થયું. એટલે બોનને પણ શું થયું? ફાઇબ્રોસિસ થયું. હવે જે સાઇનોવિયલ ફ્લુઇડ ભરેલી જે ગાદી હતી એ જે છે ધીમે ધીમે શું થાય છે? ફ્યુઝન થાય છે. શેની સાથે? તો કે બે બોન જે છે જોડાવાનું શરૂ કરે. ફ્યુઝન ઓફ ધ બોન થઈ જાય. બે બોન એકબીજા સાથે શું થાય? જોડાઈ જાય. વચ્ચેની જે ઇન્ટરવર્ટેબલ ડિસ્ક હોય એ શું થઈ જાય? ડિસઅપિયર. અને એના કારણે સ્પાઇનના એન્ટિરિયર લોન્જિટ્યુડિનલ લિગામેન્ટ અને અધર લિગામેન્ટ એની અંદર પણ ઓસિફિકેશન જોવા મળે. એટલે આની અંદર મેઇન શું થાય છે? બધું જ ઓસિફિકેશન થાય છે. અને બે બોન ફ્યુઝન થઈ જાય પછી શું થાય? સતત દુખાવો રહે. સ્પાઇન હંમેશા સ્ટીફ બને. એક્સટેન્શન કે ફ્લેક્શન કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ થાય નહીં. લક્ષણ શું છે? યુવાનોમાં વધારે જોવા મળે છે દુખાવો, લોઅર બેકની અંદર સ્ટીફનેસ, રાત્રે અથવા સવારે વધારે દુખાવો થાય, ચાલતી વખતે અથવા એક્સરસાઇઝ કરો એટલે દુખાવો શું થાય? ઘટી જાય. સ્પાઇન અને હિપની ડિફોર્મિટી જે છે એની અંદર જોવા મળે છે. હિપની ડિફોર્મિટી માટે કેટલા ટેસ્ટ હોય છે? કોમેન્ટમાં. એક્ઝામિનેશન માટે શું કરવાનું છે? સ્ટીફ સાઇન એટલે કે સ્પાઇન જે છે સ્ટીફ હોય છે, આગળની તરફ કે પાછળની તરફ મૂવમેન્ટ કરી શકતી નથી. લોસ ઓફ ધ લંબર લોર્ડોસિસ, લંબર સ્પાઇન જે છે એનું ફ્લેક્શન પણ શું થાય છે? ઘટી જાય છે. SLR ટેસ્ટ, પમ્પ હેન્ડલ ટેસ્ટ એ બધા કરવામાં આવે છે. એક્સરેની અંદર હેઝીનેસ જોવા મળે છે સેક્રોઇલિયક જોઈન્ટની અંદર. કેમ? તો કે સેક્રોઇલિયક જોઈન્ટની અંદર જે બે બોન્ડના ફ્યુઝન થઈ જાય છે પ્લસ કાર્ટિલેજનું પ્લસ લિગામેન્ટનું ઓસિફિકેશન થઈ જાય. એટલે એ ઓસિફિકેશન થવાને કારણે સેક્રોઇલિયક જોઈન્ટનો જે એક્સરે હોય છે આખો હેઝીનેસ જોવા મળે છે. એની અંદર બોની એન્કાઇલોસિસની અંદર શું છે? સેક્રોઇલિયક જોઈન્ટ જોવા મળે છે. બોની એન્કાઇલોસિસ મતલબ કે જે સ્પાઇન જે છે એની અંદર વચ્ચે રહેલી ઇન્ટરવર્ટેબલ ડિસ્ક છે એનું પણ ઓસિફિકેશન થઈ અને બે બોન્ડ જે છે ફ્યુઝન થઈ જાય છે. પછી છે એક્સરે ઓફ ધ લંબર સ્પાઇન જે કેવો આવે છે? લંબર સ્પાઇન જે છે બાંબુ સ્પાઇન જેવી દેખાય છે. ઓસ્ટિયોફાઇટ જે છે એની અંદર પ્રોડ્યુસ થાય છે. લંબર લોર્ડોસિસ જે છે ઘટી જાય છે. એના કારણે ફ્લેક્શન કે એક્સટેન્શન કોઈ પણ પ્રકારનું સ્પાઇનનું થતું નથી. આની અંદર ESR વધી જાય છે. કેમ? તો કે એની અંદર ઇન્ફ્લામેશન છે, સાઇનોવાઇટિસ છે.
એચપી જે છે ઘટી જાય છે કારણ કે એનિમિયાની પ્રોગ્રેશન થાય છે. HLA-B27 જે છે જીન પ્રેઝન્ટ હોય છે. પ્લસ ટ્રીટમેન્ટની અંદર શું છે એનાલ્જેસિક, એન્ટી ઇન્ફ્લામેટરી, ફિઝિયોથેરાપી, યોગા, એક્સરસાઇઝ અને સ્વિમિંગ કરવી જોઈએ, વોકિંગ કરવું જોઈએ. સ્પાઇનલ ઓસ્ટિયોટોમી કરાવી શકો, જોઈન્ટ રિપ્લેસમેન્ટ હિપ અને નીના કરાવી શકો, પ્લસ આમવાદ સમાન ચિકિત્સા કરી શકો છો. તો આજે જોયું કે એન્કાલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ શેનું ઇન્ફ્લામેશન છે, કયા એરિયામાં જોવા મળે છે, શું પ્રોગ્નોસિસ છે, કયું જીન પ્રેઝન્ટ હોય છે, HLA-B27 જીન અને એના લક્ષણ અને એને એક્ઝામિનેશન, એક્સરેની અંદર કેવું દેખાય છે સેક્રોઇલિયાક જોઈન્ટ, એઝિનેસ, પોની એન્કાઇલોઝિંગ, પ્લસ લંબર સ્પાઇન કેવી દેખાય છે, બાંબુ સ્પાઇન, ઓસ્ટિયોફાઇટ પણ જોવા મળે છે અને લંબર લોડોસિસ એકદમ ઘટી જાય છે. ESR જે છે વધેલો જોવા મળે છે, HB જે છે ઘટેલું જોવા મળે છે અને HLA-B27 જીન જે છે પ્રેઝન્ટ હોય છે અને ટ્રીટમેન્ટ જે છે કોમન આવે છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી.